ગાંધીનગરના ધણપ ગામે હાઈવે પર આવેલી હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના બની। મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમીએ પ્રેમિકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી। ચર્ચા એવી છે કે મધ્યપ્રદેશ પોલીસ પ્રેમી પંખીડાને પકડીને પરત જઈ રહી હતી, ત્યારે પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી। પ્રેમિકાનું ગળું કાપ્યા બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। આ ઘટનાની તાત્કાલિક જાણ ચિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી સંતોષને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। રાત્રિના આસપાસ 1:30 વાગે આસપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલને થોડી સી સકવાની આવાજ આવી। એને લાઇટ જલાવીને જોયું તો જાણવામાં મળ્યું કે જો છોકરો છે એના ગોદમાં છોકરીનો મૃત શરીર હતો અને છોકરાના હાથમાં એક છરી પણ હતી। છોકરાને છોકરીનો ગળો કપાવીને હત્યા કરી દીધી હતી અને પોતાના ગળે પણ ઈજાઓ કરેલી હતી। પોલીસ હેડ કોન્સ્ટેબલને ત્યાંથી તુરંત જ 108 અને 112ને જાણ કરી હતી। 108 આવ્યા પછી આ જાણવા મળ્યું કે 108ને છોકરીને મૃત જાહેર કરી દીધી હતી ત્યાંથી, અને છોકરો જીવતો હતો એને ત્યાંથી ગાંધીનગર સિવિલ મોકલ્યા હતા। આ સંપૂર્ણ ઘટના ઉપર પોલીસને ચિલોડા પોલીસ સ્ટેશને એક મર્ડરની એફઆઈઆર દાખલ કરી છે, જેમાં છોકરો આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આરોપીની અત્યારે સારવાર અમદાવાદ સિવિલમાં ચાલુ છે અને પોલીસની તપાસ પણ ચાલુ છે।